અમરેલીના રાજુલા પોલીસ દ્વારા પકડાયેલ વિદેશી દારૂનો જથ્થાનો કરવામાં આવ્યો નાશ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા વિશાળ પ્રમાણમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો હતો. શહેરના જૂના કડિયાવાડી રોડ નજીક આવેલા ડુંગરાળ વિસ્તારમાં આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની કાર્યવાહી અંતર્ગત રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીન એમ 4 પોલીસ સ્ટેશનમાં વિવિધ રેડ દરમિયાન પકડાયેલા અનેક બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. બાદમાં સમગ્ર જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દારૂનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. તેમાં કુલ 737 બોટલોની અંદાજિત કિંમત રૂપિયા 3,44,988 નો નાશ કરીને પોલીસે દારૂ વિરુદ્ધની કડક કામગીરીનો સંદેશો આપ્યો છે. આ તકે એએસપી જયવીર ગઢવી, પ્રાંત અધિકારી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને નગરપાલિકાની ટીમ સક્રિય રીતે ઉપસ્થિત રહી હતી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. આજરોજ સાવરકુંડલા ડિવિઝનના રાજુલા, જાફરાબાદ મરીન, નાગેશ્રી અને પીપાવાવ મરીનના કુલ 6 ગુનાના જે દારૂનો જે ઇંગ્લિશ IMFL છે એનો નિકાલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત ટોટલ નંબર ઓફ બોટલ 737, જેની કુલ કિંમત 3,44,988 છે, જેનો નિકાલ કરવામાં આવેલો છે અને જે પણ IMFL હતું એને નષ્ટ કરવામાં આવેલું છે.